તો જ્યારે ત્યારે સીએમ સાહેબને મળવા ગયા એ વખતે નગરપાલિકા એક્સટેન્શનના વિષય સાથે એટલા માટે કે ભાઈ હિંમતનગર નગરપાલિકાની આજુબાજુના જે વિસ્તારો છે જે નગરપાલિકામાં ભળવાના હતા અને ભળાયા છે એમાં બેઝિક ડ્રેનેજની ગટરની જે યોજના છે એ લાગુ થાય તો એ બધા યોજનાઓને લાભ મળે. એનાથી આગળ હુડાનો વિષય એ અલગ છે, પણ બિલ્ડરની માગણી કે જે 40% કપાત છે એ ન હોય, એ કપાત ત્યાં પણ 20% હોય, એટલા માટે કે નગરપાલિકા વિસ્તારમાં 20%ની જ કપાત છે. સૌને મારી વિનંતી છે કે જેને પણ જે પણ સૂચનો આપવા હોય આપ હુડાની કચેરીએ આવી શકો છો અને આપના સૂચનો આપી શકો છો. અમે આપના સૂચનો માટે બધાનું સ્વાગત કરીએ છીએ. આ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બાબતે કોઈ પણ સમજફેર હોય અથવા તો કોઈ વધુ માહિતી જોઈતી હોય તો પણ આપ હુડાના ટેકનિકલ સ્ટાફનો રૂબરૂમાં પણ સંપર્ક કરી શકો છો. આજરોજ સહકારી જીમ ખાતે બિલ્ડરો અને ખેડૂતોની સંયુક્ત મિટિંગ થઈ છે જે હુડાના વિરોધ માટે થઈ હતી. એમાં અમે બિલ્ડર તરફથી ટેકનિકલ મુદ્દાઓ અમે એમને જણાવેલા છે, પણ એમનું એવું છે કે અમારે હુડા જોઈતું જ નથી અને અમે એમને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. જો ખેડૂતો બધા જ ખેડૂતો, અમે બી ખેડૂતો છે અને જોડે જો આજે 11 પંચાયતના ખેડૂતો વિરોધ હોય તો અમે અલગ રહી શકીએ એવું નથી, તેમને અમે સંપૂર્ણ ટેકો આપેલો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.